તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. તો સ્ટુડન્ટ અત્યાર સુધી આપણે શું જોયું કે આપણને કોઈ સંખ્યાની યાદી આપી હોય તો તે સંખ્યાની યાદી સમાંતર શ્રેણીમાં છે કે નહીં તે ચકાસવાનું. અને બીજું શું જોયું કે બીજું આપણે સૂત્ર મેળવ્યું કે આપણને કોઈ સંખ્યાની યાદી આપી હોય જો તે સમાંતર શ્રેણીમાં હોય તો તેનો nમું પદ મેળવવા માટેનું સૂત્ર કયું છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળાનું સૂત્ર કઈ રીતે મેળવવું. તો સમાંતર શ્રેણીના જે પ્રથમ n પદના સરવાળા માટેનું જે સૂત્ર છે એ જે ગણિત શાસ્ત્રીએ આપ્યું તો તેની સાથે એક મહત્વની ફેમસ એક વાર્તા જોડાયેલી છે. એ વાર્તા કંઈક આવી છે કે જ્યારે ગોજ હતા, જે ગણિત શાસ્ત્રી હતા જેણે આ સૂત્ર મેળવ્યું એ ગોજ હતા કે જ્યારે એ ગોજ 10 વર્ષના હતા ત્યારે એના જે ક્લાસમાં જે શિક્ષક હતા એ શિક્ષકે 1 થી 100 અંકોનો સરવાળો કરવા માટેનું એક કામ આપ્યું બધા સ્ટુડન્ટને. શું આપ્યું કે 1 થી 100 અંકોનો સરવાળો કરો. કેમ કે જે શિક્ષક હતા એને થોડો ક્લાસમાં આરામ કરવો હતો એટલે શું કીધું કે તમે 1 થી 100 અંકોનો સરવાળો કરો એવું લેન્ધી કામ આપી દીધું. તો બધા સ્ટુડન્ટ શું કરવા માંડ્યા કે 1 + 2 3 કર્યા, 3 પછી 3 3 + 3 એટલે કે 6 કર્યા, 6 + 4 10 કર્યા. એવી રીતે બધા સરવાળો કરવા માંડ્યા. પણ જે ગોજ હતા એ ગોજ બહુ હોશિયાર હતા. એને શું કર્યું કે એને 2 મિનિટમાં આન્સર આપી દીધો કે 5050 આન્સર આવે. તો જે શિક્ષકો હતા અને બધા વિદ્યાર્થીઓ હતા બધા આશ્ચર્ય પામી ગયા કે ગોજે 2 મિનિટમાં આન્સર કઈ રીતે આપ્યો. તો શિક્ષકે જ્યારે પૂછ્યું ગોજને કે તે 2 મિનિટમાં આન્સર કઈ રીતે આપ્યો તો ગોજે શું એક્સપ્લેન કર્યું કે એને શું કર્યું જોવો કે s બરાબર શું લખ્યું કે s એટલે કે સરવાળો બરાબર શું કર્યું એને કે 1 + 2 + 3 + 4 એવી રીતે 100 લખ્યા. બરાબર કમ્પ્લીટ 100 નથી લખ્યા કે 1 + 2 + 3 કરીને છેલ્લો આંકડો લખ્યો 100. પછી શું કર્યું કે આ જે સંખ્યાની યાદી છે એ સંખ્યાની યાદી એને ઉલટા ક્રમમાં લખી. સમજાઈ ગયું. તો s બરાબર હું લખી શકું કે 100 + 99 + 98 એવી રીતે 1 સુધી. સમજાઈ ગયું સ્ટુડન્ટ. પેલા s બરાબર એને સમેશન નો s છે એટલે s બરાબર શું કર્યું એને 1 + 2 + 3 એવી રીતે 100 લખ્યા. અને પછી શું કર્યું કે એનો ઉલટો ક્રમ કરી નાખ્યો એટલે 100 + 99 + 98 એવી રીતે ઊંધા કર્યા. પછી શું કર્યું કે આ જે બંને આંકડા છે એ બંને આંકડાનો સરવાળો કર્યો તો શું થાય કે s + s 2s થાય અને 1 + 100 એટલે 101. પછી શું કર્યું કે 2 + 99 કેટલા થાય 101. 3 + 98 કેટલા થાય 101. એવી રીતે 101 + 101 + 101 એવી રીતે છેલ્લે જોવો 100 + 1 101. સમજાઈ ગયું સ્ટુડન્ટ. શું કર્યું એને કે પેલા સંખ્યાની યાદી લખી પછી તેને ઉલટા ક્રમમાં ગોઠવું અને પછી એ બંનેનો સરવાળો કર્યો તો 2s બરાબર કેટલા થયા 101 + 101 + 101. આ કેટલી વાર 101 થશે 100 વાર થશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ કે આ જે 101 છે એ 101 કેટલી વાર સરવાળો થશે 100 વાર. તો એને હું આ રીતે લખી શકું કે = 101 × 100. કઈ રીતે લખ્યા તો માની લ્યો કે 5 + 5 + 5 છે તો જો હું 5 કોમન લઈ લઉં તો વધે કેટલા કે 5 × બ્રેકેટમાં 1 + 1 + 1 = કેટલા થયા 5 × 3 5 × 3 = 15 એટલે 5 + 5 + 5. જો 3 વાર 5 હોય તો 5 × 3 લખાય. એવી જ રીતે જો 101 છે એ 101 કેટલી વાર થશે 100 વાર થશે તો હું 100 × 101 લખી શકું. સમજાઈ ગયું. તો s બરાબર કેટલા થયા કે 100 × 101 / 2 બરાબર 5050 થાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ ગોજનું આ જે લોજિક છે એ સેમ લોજિકનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સમાંતર શ્રેણી a + d a + 2d a + 3d એનો સરવાળો કરી શકીએ. કઈ રીતે કરી શકીએ કે માની લો કે એનો સરવાળો s બરાબર થાય a + d a + 2d a + 3d એવી રીતે nમું પદ કયું થાય કે a + n - 1 × d થાય. બરાબર. હવે આ જે સમાંતર શ્રેણી છે તેમે તેને ઉલટા ક્રમમાં લખો તો ઉલટા ક્રમમાં લખો તો શું થાય કે પેલા nમું પદ આવે. nમું પદ કયું આવે કે a + n - 1 × d. જે nમું પદ છે એનથી આગળનું પદ કયું થાય તો a + n - 2 × d. એવી રીતે તમે સરવાળો કરો તો છેલ્લું પદ કયું થાય a થાય. હવે જો આ બંને પદનો હું સરવાળો કરી દઉં તો શું થાય કે 2s બરાબર a અને a + n - 1 × d એટલે કે 2a + n - 1 × d થાય. એવી જ રીતે બીજું પદ જોવો. બીજું પદ કયું છે a + d છે અને અહીંયા a + n - 2 × d છે. તો જો બંનેનો સરવાળો કરો તો શું થાય 2a + n - 1 × d થાય. એવી રીતે સરવાળો કરો તો છેલ્લું પદ એ જ આવે કે 2a + n - 1 × d. હવે સ્ટુડન્ટ આજે સરવાળો આવ્યો એ સરવાળામાં જોવો કે 2a + n - 1 × d જે પદ છે એ પદ કેટલી વાર આવશે
એ પદ n વાળા આવશે. કેમ કે જે a પ્લસ ડી a પ્લસ 2d એ કેટલા પદ છે? ટોટલ n પદ છે. એટલે આ જે સરવાળો છે એ સરવાળો કેટલા પદ સુધી આવશે? એ સરવાળો n પદ સુધી આવશે. એટલે ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું કે n ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી લખી શકું. સમજાઈ ગયું કે 2s બરાબર n ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી લખી શકું. સમજાઈ ગયું? તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? હવે આ જે 2 મલ્ટીપ્લિકેશનમાં છે આ બાજુ આવી જાય તો છેદમાં આવી જાય. તો s બરાબર શું છું કે n ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ જે સૂત્ર છે એ સૂત્ર કોઈ પણ સમાંતર શ્રેણીમાં n પદના સરવાળા મેળવવા માટેનું સૂત્ર થયું કે n બાય 2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એનો મતલબ શું થયો કે જો આપણી પાસે a એટલે કે પ્રથમ પદ, ડી એટલે કે સામાન્ય તફાવત અને n એટલે કે કોઈ પણ પદ હોય, જો આટલી સંખ્યા આપણી પાસે હોય તો કોઈ પણ સમાંતર શ્રેણીનો આપણે સરવાળો મેળવી શકીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આ જે સૂત્ર છે એ સૂત્રને હું આ રીતે લખી શકું કે ઇઝ ઇક્વલ ટુ n બાય 2 ઇન્ટુ બ્રેકેટમાં 2a જે છે એ 2a ને હું a પ્લસ a લખી શકું. તો શું થશે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થશે. તો જે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે એ શું છે? nમું પદ છે. તો ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું કે n બાય 2 ઇન્ટુ બ્રેકેટમાં a પ્લસ an. જો છેલ્લું પદ હું l લઈ લઉં, કોઈ પણ એક l પદ છે જે nમું પદ છે કે છેલ્લું પદ છે, જો l હોય તો હું એને આ પણ લખી શકું કે ઇઝ ઇક્વલ ટુ n બાય 2 બ્રેકેટમાં a પ્લસ l. એટલે a એટલે કે પ્રથમ પદ, l એટલે કે છેલ્લું પદ, એટલે કે પ્રથમ પદ વત્તા છેલ્લું પદ મલ્ટીપ્લાય બાય n બાય 2. તો એ જે n પદના સરવાળા મેળવવા માટેનું સૂત્ર થયું. હવે આ જે સૂત્ર છે એ સૂત્રની મદદથી આપણે કોઈ પણ સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો મેળવી શકશું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તમારે કઈ રીતે મેળવ્યું તે યાદ રાખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટલી આ જે સૂત્ર છે એ સૂત્ર જ યાદ રાખવાનું કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય તેના પ્રથમ n પદ મેળવવા માટેનું સૂત્ર છે n બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળા માટેનું સૂત્ર મેળવ્યું કે Sn બરાબર n ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ જે સૂત્ર છે એ સૂત્રની મદદથી આપણે હવે થોડા એક્ઝામ્પલ જોઈએ કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો કરો. એમાં પહેલી છે કે 2, 7, 12, 10 પદ સુધી સરવાળો કરવાનો છે. તો પ્રથમ પદ કયું થશે કે a બરાબર 2, સામાન્ય તફાવત d બરાબર કેટલો થશે? 7 માઇનસ 2 એટલે કે 5. અને કેટલામાં પદ સુધી સરવાળો કરવો છે? 10મા પદ સુધી, એટલે કે n બરાબર 10 થશે. હવે જે સરવાળા માટેનું જે સૂત્ર છે તે આપણે લખી લઈએ કે Sn બરાબર n ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. યા n એટલે કે કેટલામાં પદ સુધી સરવાળો કરવો છે. જો 5મા પદ સુધી હોય તો S5 આવશે, 10મા પદ સુધી હોય તો S10 આવશે. આપણે 10 પદ સુધી સરવાળો કરવાનો છે એટલે કે S10 ઇઝ ઇક્વલ ટુ n બરાબર 10 ભાગ્યા 2 બ્રેકેટમાં 2a એટલે કે 2 પ્લસ n માઇનસ 1 એટલે કે 10 માઇનસ 1 એટલે કે 9 ઇન્ટુ ડી એટલે કે 5. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? તો સ્ટુડન્ટ આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળા માટેનું સૂત્ર મેળવ્યું કે Sn બરાબર ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 45 પ્લસ 5 49 ઇન્ટુ 5 49 ઇન્ટુ 5 કેટલા થશે? તો આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ કે 49 ઇન્ટુ 5 5 નવા 45 5 4 20 21 22 24 245 આવ્યો S10. એટલે કે આ જે શ્રેણી છે એ શ્રેણીના 10 પદ સુધીનો સરવાળો આવે 245. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે 0.6 1.7 2.8 એવી રીતે 100 પદ સુધી સરવાળો કરવાનો છે. તો કઈ રીતે કરીશું? તો આ જે સૂત્ર છે એ સૂત્રની મદદથી, તો સૂત્રમાં a બરાબર શું થશે? આ એક્ઝામ્પલમાં a બરાબર 0.6, સામાન્ય તફાવત d બરાબર કેટલા થશે? 1.7 માઇનસ 0.6 એટલે કે 1.1. અને કેટલામાં પદ સુધી સરવાળો કરવાનો છે? n બરાબર 100. તો હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો શું થશે? S100 ઇઝ ઇક્વલ ટુ n બાય 2. n એટલે કે 100 ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં 2 ઇન્ટુ a એટલે કે 0.6 પ્લસ n માઇનસ 1 એટલે કે 99 ઇન્ટુ d એટલે કે 1.1. તો સ્ટુડન્ટ કેટલા થશે કે 100 ડિવાઇડ બાય 2 એટલે કે 50 બ્રેકેટમાં
2 into 0.6 0.6 into 2 કેટલા થશે 6 દુ 12 એટલે કે 1.2 પ્લસ 99 into 1.1 99 into 1.1 કેટલા થશે તો પહેલા તો 99 into આપણે 11 કરીએ તો 09999 9 8 1 10 1089 થશે અને એક પોઈન્ટ લગાવી દેવી એટલે કે 108.9 થશે ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો 108.9 પ્લસ 1.2 પ્લસ 1.2 એટલે કે 110.1 તો 50 into 110.1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો આ બંનેનો ગુણાકાર કરો તો થશે 5505 સમજાઈ ગયું કે આ બંનેનો ગુણાકાર કરો તો આન્સર આવશે તમારો 5505 એટલે આ જે શ્રેણી છે એ શ્રેણીના 10 પદ સુધીનો સરવાળો થશે 5505 સમજાઈ ગયું હજી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 1/15 1/12 1/10 11 પદ સુધી આપણે સરવાળો કરવાનો છે તો કઈ રીતે કરીશું પ્રથમ પદ લખીએ તો a બરાબર 1/15 સામાન્ય તફાવત d એટલે કે 1/12 - 1/15 ચોકડી ગુણાકાર કરો તો 15 - 12 15 - 12 એટલે કે 3/12 ગુણ્યા 15 3 4 12 એટલે કે 15 ચોક 60 1/60 અને n એટલે કે 11 સમજાઈ ગયું હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં આ કિંમત મૂકી દઈએ તો શું થશે S11 11 પદ સુધીનો સરવાળો કરવાનો છે એટલે કે S11 is equal to n/2 એટલે કે 11/2 બ્રેકેટમાં 2 into a એટલે કે 1/15 પ્લસ n-1 એટલે કે 11 - 1 એટલે કે 10 into d એટલે કે 1/60 0 0 ઉડી ગયા તો કેટલા વધશે 11/2 into 2/15 plus 1/6 હજી આગળ સાદું રૂપ આપીએ તો is equal to 11/2 15 દુ 30 અને 5 છંગ 30 તો બંને આપણે છેદ સરખા કરી નાખી 30 15 ને 2 વડે ગુણો તો 30 થઈ જાય એટલે ઉપર પણ 2 વડે ગુણવા પડે એટલે કે 4 વત્તા 6 5 છંગ 30 એટલે કે ઉપર નીચે 5 5 વડે ગુણવા પડે એટલે કે 5 તો 9 ના છેદમાં 30 તો 11/2 into 9/30 તો 9 એટલે કે 3 ગુણ્યા 3 થાય આ 3 ને આ 3 ઉડી ગયા એટલે કે 10 વધ્યા 3 ના છેદમાં 10 એટલે 3 ગુણ્યા 11 કેટલા થશે 33 2 ગુણ્યા 10 એટલે કે 20 તો આ જે સમાંતર શ્રેણી છે તે સમાંતર શ્રેણીના 11 પદનો સરવાળો થાય 33 ના છેદમાં 20 11 પદનો સરવાળો સમજાઈ ગયું સ્ટુડન્ટ આવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ આપું છું જે તમારે હોમવર્કમાં કરવાનો છે કે -37 -33 -29 એવી રીતે એક સમાંતર શ્રેણી આપી છે એનો 12 પદ સુધી સરવાળો કરવાનો છે તમે આનો સરવાળો કરજો હોમવર્કમાં તો તમને આન્સર આવશે કે -180 આન્સર આવશે સમજાય છે સ્ટુડન્ટ આ જે સમાંતર શ્રેણી છે એના 12 પદ સુધીનો સરવાળો કરજો કઈ રીતે કરવાનો કે આ જે સરવાળાનું સૂત્ર છે એની અંદર કિંમત મૂકી દો એ આપ્યો છે ડી મેળવી લ્યો અને n બરાબર 12 થશે તમે સરવાળો કરશો તો એનો આન્સર આવશે -180 તમારે હોમવર્કમાં કરવાનો છે સમજાઈ ગયું તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટાઈપના એક્ઝામ્પલ જોઈએ કે નીચેના સરવાળા શોધો તો આપણને બે એક્ઝામ્પલ આપેલા છે એ બંને એક્ઝામ્પલના આપણે સરવાળા મેળવવાના છે આપણને સરવાળા મેળવવા માટેનું સૂત્ર ખબર છે કે Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + n-1 into d તો આ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે આપણી પાસે શું હોવું જોઈએ n a અને d પ્રથમ પદ સામાન્ય તફાવત અને કેટલા પદ સુધી સરવાળો કરવો છે તે આપણી પાસે હોવું જોઈએ તો આ જે સરવાળો છે એ સરવાળામાં પ્રથમ પદ છે આપણી પાસે 7 સામાન્ય તફાવત આપણે મેળવી લેશું આ બંનેનો તફાવત મેળવીને પણ કેટલા પદ સુધી સરવાળો કરવાનો છે તે આપણી પાસે નથી આપણને છેલ્લું પદ આપ્યું છે તો આ જે છેલ્લું પદ છે એ છેલ્લું પદ કેટલામું હશે કે આ જે સરવાળામાં જેટલા પદ હશે એટલામું છેલ્લું પદ હશે આ જે છેલ્લું પદ છે એના મદદથી આપણે આ જે સરવાળો છે એ સરવાળામાં ટોટલ કેટલા પદ હશે તે મેળવી શકીશું આપણે મેળવ્યું હતું કે આપણને ખબર છે કે an બરાબર a + n-1 into d આ જે સૂત્ર છે n માં પદ માટેનું એ સૂત્રની મદદથી આ જે સરવાળાની અંદર ટોટલ કેટલા પદ હશે તે મેળવી લેશું અને પછી n મળી જાય એટલે n ની કિંમત આ જે સરવાળાનું સૂત્ર છે તેમાં મૂકી દેશું સમજાય છે સ્ટુડન્ટ તો સૌથી પહેલા તો આપણે લખી લઈએ કે a બરાબર 7 d એટલે કે સામાન્ય તફાવત કેટલો છે કે 10.1/2 - 7 તો
તો જે 10.1/3 છે એને હું આ રીતે લખી શકું 10 દુ 20 વત્તા 1 21/2 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 7 દુ 14 21 માઇનસ 14 કેટલા થશે 7 એટલે કે 7 ડિવાઇડ બાય 2. બીજું શું આપ્યું છે કે an બરાબર આપણે 84 લઈ લઈએ. સમજાઈ ગયું? હવે આપણે an ની કિંમત મૂકીને n મેળવી લઈએ તો an બરાબર શું થશે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. સમજાઈ ગયું? તો an એટલે કે an 84 ઇઝ ઇક્વલ ટુ શું થશે a એટલે કે 7 વત્તા n માઇનસ 1 ઇન્ટુ d એટલે કે 7 ડિવાઇડ બાય 2 માટે 84 માઇનસ 7 કેટલા થશે 77 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 7 ડિવાઇડ બાય 2 કેટલા થશે તો 77 ઇન્ટુ 2 આ બાજુ આવી જાય તો મલ્ટીપ્લાય 2 થઈ જશે 7 ડિવિઝનમાં થઈ જશે ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 11 સત્તા 77 ને 11 દુ 22 એટલે n બરાબર કેટલા મળ્યા 22 માઇનસ 1 છે આ બાજુ આવી જાય તો પ્લસ 1 એટલે કે 23 n ની કિંમત આવી 23. હવે આ જે Sn નું સૂત્ર છે Sn ના સૂત્રની અંદર આપણે કિંમત મૂકી લઈએ અને Sn નું આપણે બીજું પણ સૂત્ર જોયું હતું. જો આપણને અંતિમ પદ ખબર હોય તો કયું સૂત્ર હતું કે Sn ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડ બાય 2 a પ્લસ an બરાબર an અથવા તો l લાસ્ટ પદ હતું. તો એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ s કેટલા પદ સુધીનો સરવાળો 23 એટલે કે 23 ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં a પ્લસ an ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે n એટલે કે 23 ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં a એટલે કે પ્રથમ પદ 7 વત્તા an અંતિમ પદ 84 તો કેટલા થશે 23 ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં 7 પ્લસ 84 કેટલા થશે 91 ઇઝ ઇક્વલ ટુ 23 ઇન્ટુ 91 2093 ડિવાઇડ બાય 2 આ બંનેનો ગુણાકાર કરજો 23 ઇન્ટુ 91 આવશે 2093 ડિવાઇડ બાય 2. તો આનો મતલબ શું છે કે આ જે આપેલ સરવાળો છે એ ટોટલ સરવાળો 2093 ડિવાઇડ બાય 2 થાય. એવી જ રીતે આપણે આ એક્ઝામ્પલ જોઈએ. આમાં પ્રથમ પદ કયું છે a બરાબર -5 સામાન્ય તફાવત d બરાબર -8 માઇનસ ઓફ -5 તો કેટલા થશે -3 અને કોઈ n મું પદ આપેલું છે કે -230. તો સૌથી પહેલા આપણે n મેળવી લઈએ તો an બરાબર -230 ઇઝ ઇક્વલ ટુ a એટલે કે -5 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે કે -3. તો -230 -5 છે આ બાજુ આવી જાય તો +5 થઈ જાય એટલે કે -225 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ -3. તો n માઇનસ 1 બરાબર કેટલા થશે -225 ડિવાઇડ બાય -3 માઇનસ ઉડી ગયા 225 ડિવાઇડ બાય 3 કેટલા થશે 225 ડિવાઇડ બાય 3 7 તેરી 21 5 15 75 થશે. તો n બરાબર કેટલા આવ્યા 75 માઇનસ છે આ બાજુ આવી જાય તો પ્લસ એટલે કે 76 n બરાબર 76 આવ્યા. હવે જે સરવાળા માટેનું સૂત્ર છે Sn બરાબર n ડિવાઇડ બાય 2 a પ્લસ an n કેટલા છે 76 ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં a એટલે કે પ્રથમ પદ -5 પ્લસ an એટલે કે અંતિમ પદ -230 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 76 ડિવાઇડ બાય 2 38 બ્રેકેટમાં -5 પ્લસ -230 એટલે કે -235 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે -235 ઇન્ટુ 38 કરજો તો આન્સર આવશે કે -8930. તો એનો મતલબ શું થયો કે આ જે સરવાળો છે એ સરવાળો આવે -8930. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ આવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું. તમારે હોમવર્કમાં કરવાનો છે કે 34 + 32 + 30 એવી રીતે 10 સુધી સરવાળો કરવાનો છે. આનો આન્સર મેળવજો. જો તમે આન્સર મેળવશો તો એનો આન્સર આવશે 286. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનો છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ ટાઈપના એક્ઝામ્પલ જોઈએ. તો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે આ એક્ઝામ્પલમાં આપણને a પ્રથમ પદ આપેલું છે, d સામાન્ય તફાવત આપેલો છે, an એટલે કે n મું પદ આપેલું છે. આપણે n અને sn ફાઇન્ડ કરવાના છે.
તો ગમે ત્યારે સમાંતર શ્રેણીના જ્યારે એક્ઝામ્પલ આવે ત્યારે આપણને બે સૂત્ર આવડવા જોઈએ. એટલે આપણે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ કે બે સૂત્ર કયા, એક તો n માં પદ માટેનું સૂત્ર અને પ્રથમ n પદના સરવાળા માટેનું સૂત્ર. કે n માં પદ માટેનું સૂત્ર કયું છે કે an = a plus n minus 1 into d, અને n પદના સરવાળા માટેનું સૂત્ર કયું કે Sn = n divided by 2 બ્રેકેટમાં 2a plus n minus 1 into d, અને બીજું સૂત્ર કયું છે કે n divided by 2 બ્રેકેટમાં a plus an, જેટલું n મું પદ હોય તો a plus an. આ જે સૂત્ર છે એ સૂત્ર જો આપણને આવડતું હોય તો આપણે સમાંતર શ્રેણીના કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. હવે આ એક્ઝામ્પલ જોવો. આ એક્ઝામ્પલમાં શું છે કે આપણને a d an આપેલા છે, n અને sn ફાઇન્ડ કરવાના છે. તો an આપેલા છે તો an નું સૂત્ર જોવો. an બરાબર a plus n minus 1 into d બરાબર. a આપેલો છે, n આપણને નથી ખબર, જે આપણે ફાઇન્ડ કરવાનો છે, અને d પણ આપેલો છે તો આપણને n મળી જશે. તો an નું સૂત્ર લખીએ કે an = a plus n minus 1 into d. તો an કેટલા છે 50 = a એટલે કે 5 plus n minus 1 into d એટલે કે 3. માટે 50 માંથી 5 જાય કેટલા વધે 45. આ મલ્ટીપ્લાય 3 છે, આ બાજુ આવી જાય તો ડિવાઈડ બાય 3 = n minus 1 કેટલા થશે = 15 તેરી 45 એટલે કે 15. તો n બરાબર કેટલા આવ્યા 15. -1 છે, આ બાજુ આવી જાય તો +1 એટલે કે 16. n ની કિંમત આપણને મળી ગઈ. હવે શું કરવાનું છે Sn ફાઇન્ડ કરવાના છે. Sn એટલે કે n બરાબર 16 આવ્યા એટલે કે S16. તો = કેટલા થશે કે n divided by 2 બ્રેકેટમાં a plus an એટલે કે S16 કેટલા થશે કે 16 divided by 2 બ્રેકેટમાં a એટલે કે પ્રથમ પદ 5 વત્તા an એટલે કે 16મું પદ. 16મું પદ કેટલું આપ્યું છે 50. તો = કેટલા થશે 8 દુ 16, 50 ને 5 55, 8 into 55 કેટલા થશે 440. એટલે આપણને જે n અને sn મેળવવાના હતા એટલે કે S16 એ બંને મળી ગયા. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે આ એક્ઝામ્પલમાં આપણને પ્રથમ પદ આપ્યું છે, 13મું પદ આપ્યું છે. આપણે d મેળવવાનો છે અને 13 પદનો સરવાળો S13 એટલે કે પ્રથમ 13 પદનો સરવાળો મેળવવાનો છે. આપણને આ બંને સૂત્ર આવડતા હોય તો આપણે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. જો A13 આપ્યું છે તો એનો મતલબ શું થયો કે A13 = a plus 13 minus 1 એટલે કે 12d બરાબર. A13 આપ્યું છે કેટલા છે 35 = a પણ આપેલા છે કેટલા છે 7 plus 12 into d એટલે કે આપણને d મળી જશે. તો 35 - 7 કેટલા થશે 28. માટે 28 = 12d. માટે d બરાબર કેટલા થશે 28 divided by 12 = કેટલા થશે 7 4 28 ને 4 તેરી 12, 7 × 4 28 ને 4 × 3 12, 4 4 ઉડી ગયા = 7 divided by 3. એટલે જે સામાન્ય તફાવત આવ્યો કેટલો આવ્યો d બરાબર 7 divided by 3. હવે જે S13 છે S13 આપણે મેળવીએ તો S13 = કેટલા થશે 13 divided by 2 n divided by 2 બ્રેકેટમાં પ્રથમ પદ a plus a13 બરાબર = કેટલા થયા 13 divided by 2 a કેટલા છે 7 plus a13 કેટલા છે 35. તો = કેટલા થશે 13 divided by 2 35 plus 7 એટલે કે 42. તો 21 દુ 42, 21 into 13 = કેટલા થશે 273. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે A12 આપ્યો છે, 12મું પદ આપ્યું છે 37, d સામાન્ય તફાવત આપ્યો છે 3, a મેળવવાનો છે અને S12 મેળવવાનું છે. તો સૌથી પહેલા તો આપણને ખબર છે કે A12 = a plus 12 minus 1 એટલે કે 11d થાય બરાબર. A12 આપ્યો છે 37 = a આપણે મેળવવાનો છે પ્લસ 11 d આપ્યો છે 3. તો 37 11 into 3 33, 37 minus 33 = કેટલા છે a = 37 minus 33 એટલે કે 4. તો એની કિંમત આવી 4. હવે આપણે S12 મેળવીએ. જો S12 બરાબર કેટલા થાય 12 divided by 2 n divided by 2 બ્રેકેટમાં પ્રથમ પદ અને અંતિમ પદ એટલે કે A12 કેટલા છે 6, a પ્રથમ પદ કેટલું 4 અને A12 કેટલા આપ્યા છે 37. તો કેટલા થશે 37 plus 4 એટલે કે 6 into 41, 6 into 41 કેટલા થશે 6 6 4 24 246. એટલે કે જે પ્રથમ 12 પદ છે S12
S12 આવ્યા 246 અને a એટલે કે 4. એટલે કે સમાંતર શ્રેણીમાં આપણને બે સૂત્ર આવડતા હોય કે n માં પદનું સૂત્ર અને પ્રથમ n પદના સરવાળા માટેના બે સૂત્ર. એક તો n ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d અને બીજું સૂત્ર એવું છે કે n ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં a પ્લસ an. જો આ બંને સૂત્ર આપણને આવડતા હોય તો આપણે કોઈ પણ સમાંતર શ્રેણીનું એક્ઝામ્પલ ઇઝીલી કરી શકીએ. તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો આ એક્ઝામ્પલ જો આ એક્ઝામ્પલમાં શું આપેલું છે કે a3 બરાબર 15 એટલે કે ત્રીજું પદ 15 આપેલું છે. S10 એટલે કે પ્રથમ 10 પદનો સરવાળો આપેલો છે. કેટલો છે 125. આપણે d સામાન્ય તફાવત મેળવવાનું છે અને a10 એટલે કે 10મું પદ મેળવવાનું છે. તો આ એક્ઝામ્પલમાં જો શું આપેલું છે કે a3 બરાબર શું થશે કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે કે 3 માઇનસ 1 એટલે કે a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 15. માટે હું લખી શકું કે a બરાબર 15 માઇનસ 2d. આ જે પ્લસ 2d છે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય એટલે કે 15 માઇનસ 2d. આ સમીકરણ 1 નામ આપો. હવે બીજું શું આપ્યું છે કે S10 ઇઝ ઇક્વલ ટુ 125 એટલે કે પ્રથમ 10 પદનો સરવાળો આપેલો છે 125 એટલે કે S10 ઇઝ ઇક્વલ ટુ 125 ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડ બાય 2 એટલે કે 10 ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં 2 ઇન્ટુ a બરાબર 15 માઇનસ 2d હું લખી શકું કે 15 માઇનસ 2d પ્લસ n માઇનસ 1 એટલે કે 10 માઇનસ 1 એટલે કે 9 ઇન્ટુ d બરાબર. તો હવે આ જે આખું સમીકરણ છે એ આખા સમીકરણમાં ખાલી d ચલ છે તો આપણને d મળી જશે. તો કેટલા થશે કે 5 દુ 10 125 ડિવાઇડ બાય 5 125 ડિવાઇડ બાય 5 કેટલા થશે 25 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે કે 2 ઇન્ટુ 15 30 2 ઇન્ટુ માઇનસ 2 એટલે માઇનસ 4d પ્લસ 9d. માટે હું લખી શકું કે 25 ઇઝ ઇક્વલ ટુ 30 છે. આ બાજુ આવી જાય તો માઇનસ 30 થઈ જાય એટલે કે 25 માઇનસ 30 કેટલા થશે માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4d પ્લસ 9d એટલે કે 5d. ઇટ ઇમ્પ્લાઇઝ d ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 ડિવાઇડ બાય 5 એટલે કે માઇનસ 1. તો d ની કિંમત આવી માઇનસ 1. તો d બરાબર માઇનસ 1 જો સમીકરણ 1 માં મૂકી દઉં તો મને a મળી જાય. તો ઇટ ઇમ્પ્લાઇઝ a ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 2 ઇન્ટુ d બરાબર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે કે 15 માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 15 પ્લસ 2 એટલે કે 17. તો પ્રથમ પદ કયું આવ્યું 17. આપણે શું કરવાનું છે કે a10 મેળવવાનું છે 10મું પદ મેળવવાનું છે. તો a10 બરાબર શું થશે કે a પ્લસ n માઇનસ 1 એટલે કે 9d 10 માઇનસ 1 9 ઇન્ટુ d. એ કેટલા છે 17 પ્લસ 9 ઇન્ટુ d બરાબર માઇનસ 1. તો કેટલા થશે 17 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 8 એટલે કે જે 10મું પદ છે એ 10મું પદ કેટલા મળ્યા 8 મળ્યા. આવી જ રીતે હવે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે d બરાબર 5 એટલે કે સામાન્ય તફાવત આપણને 5 આપેલો છે. S9 ઇઝ ઇક્વલ ટુ 75 એટલે કે પ્રથમ 9 પદોનો સરવાળો 75 આપેલો છે. આપણે શું મેળવવાનું છે a અને a9 એટલે કે પ્રથમ પદ અને 9મું પદ મેળવવાનું છે. તો સૌથી પહેલા તો જો S9 આપેલું હોય તો S9 બરાબર શું થશે કે 9 ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 એટલે કે 8 ઇન્ટુ d. S9 કેટલા છે 75 ઇઝ ઇક્વલ ટુ 9 ડિવાઇડ બાય 2 બ્રેકેટમાં 2 ઇન્ટુ a પ્લસ 8 ઇન્ટુ d. d કેટલા આપ્યા છે 5 બરાબર. તો 75 ઇન્ટુ 2 કેટલા થશે 75 ઇન્ટુ 2 ડિવાઇડ બાય 9 25 તેરી 75 ને 3 3 9 એટલે કે 25 દુ 50 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 2a પ્લસ 5 8 40. માટે હું લખી શકું કે 2a ઇઝ ઇક્વલ ટુ 50 ડિવાઇડ બાય 3 આ પ્લસ 40 છે આ બાજુ આવી જાય તો માઇનસ 40 થઈ જાય એટલે કે 50 માઇનસ 4 તેરી 12 120 ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 50 માઇનસ 120 માઇનસ 70 ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 2a. ઇટ ઇમ્પ્લાઇઝ a બરાબર કેટલા છે એ ગુણાકારમાં 2 છે આ બાજુ આવી જાય તો ડિવિઝનમાં થઈ જાય એટલે કે માઇનસ 70 ડિવાઇડ બાય 3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 35 ડિવાઇડ બાય 3. સમજાઈ ગયું 35 દુ 70 એટલે કે માઇનસ 35 ડિવાઇડ બાય 3 આપણને a મળી ગયો. a બરાબર માઇનસ 35 ડિવાઇડ બાય 3. આપણે શું મેળવવાનું છે હવે a9 બરાબર શું થશે કે a9 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ a કેટલા છે
-35 ડિવાઈડ બાય 3 પ્લસ 8 ઇન્ટુ ડી. ડી કેટલા છે? 5, એટલે કે 5 8 40, એટલે -35 ડિવાઈડ બાય 3 પ્લસ 5 8 40 ઇઝ ઇક્વલ ટુ 4 તેરી 12, એટલે કે -35 પ્લસ 120 ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 120 માઇનસ 35, એટલે કે 85 ડિવાઈડ બાય 3. તો એનો મતલબ શું થયો કે નવમું પદ A9 કે નવમું પદ 85 ડિવાઈડ બાય 3 આવે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું આપેલું છે? a બરાબર 2 એટલે કે પ્રથમ પદ આપેલું છે, d એટલે કે સામાન્ય તફાવત આપેલો છે, Sn એટલે કે પ્રથમ n પદોનો સરવાળો આપેલો છે 90. તો આપણે n મેળવવાનું છે ને an મેળવવાનું છે. હવે આપણને જો Sn આપેલું હોય તો આપણે Sn નું સૂત્ર લખી લઈએ કે Sn બરાબર શું થાય? n ડિવાઈડ બાય 2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d થાય. બરાબર. Sn કેટલા આપ્યા છે? 90, માટે 90 ઇઝ ઇક્વલ ટુ n. n આપણને ખબર નથી, n મેળવવાનું છે એટલે કે n ડિવાઈડ બાય 2 બ્રેકેટમાં 2 ઇન્ટુ a. એ કેટલા આપ્યા છે? 2 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ડી બરાબર 8 આપેલા છે. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? n ડિવાઈડ બાય 2, 2 ઇન્ટુ 2 4 પ્લસ 8 ઇન્ટુ n 8n માઇનસ 1 ઇન્ટુ 8 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? n ડિવાઈડ બાય 2 બ્રેકેટમાં 8n માઇનસ 8 પ્લસ 4 માઇનસ 4 વધે એટલે કે 8n માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? n છે. હવે છેદમાં 2 છે, અંદર વહી જાય તો કેટલા થાય? 8 ડિવાઈડ બાય 2 એટલે કે 4n માઇનસ 4 ડિવાઈડ બાય 2 એટલે કે માઇનસ 2. બરાબર. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો માટે હું લખી શકું કે 90 ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 4n એટલે કે 4n સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ n એટલે કે માઇનસ 2n. માટે હવે આખા સમીકરણ છે, આખા સમીકરણને હું 2 વડે ભાગી શકું છું. તો 2 વડે ભાગી નાખો તો શું થાય? 45 ઇઝ ઇક્વલ ટુ 2n સ્ક્વેર માઇનસ n. માટે સમીકરણ કયું મળ્યું? 2n સ્ક્વેર માઇનસ n માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ 0. આ જે પ્લસ 45 છે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ આવી જાય તો માઇનસ 45 થઈ જાય, એટલે 2n સ્ક્વેર માઇનસ n માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યું. હવે આ જે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ મળ્યું. દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવતા આપણને આવડે છે. દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકીએ? અવયવીકરણની રીત, પૂર્ણ વર્ગની રીત કે પછી દ્વિઘાત સૂત્રની રીત. ત્રણમાંથી કોઈ પણ મેથડથી કરી શકીએ. આપણે અવયવીકરણની રીતથી કરીએ. જો અવયવીકરણની રીતથી કરવો હોય તો કઈ રીતે કરીએ? કે જે મધ્યમ પદ છે એ મધ્યમ પદના આપણે 2 ભાગ પાડતા હતા. સમજાઈ ગયું? કે જે મધ્યમ પદ હતો એ મધ્યમ પદના 2 ભાગ પાડતા હતા. કઈ રીતે ભાગ પાડતા હતા? તો 3 પોઈન્ટ યાદ રાખવાના હતા. પહેલો કયો હતો? કે પહેલો પોઈન્ટ એવો હતો કે આ બંનેનો ગુણાકાર કરવાનો, એ અને અચળ પદ. જે n સ્ક્વેરનો જે સહગુણક છે તે અને અચળ પદનો ગુણાકાર કરતા, એટલે કે 2 ગુણ્યા માઇનસ 45 કેટલું આવ્યું? માઇનસ 90. હવે માઇનસ 90 ના આપણે અવયવ પાડતા હતા. બીજો પોઈન્ટ એ હતો માઇનસ 90 ના અવયવ પાડવાના. સમજાઈ ગયું? તો કયા કયા પડે? તો 1 ગુણ્યા 90, 2 ગુણ્યા 45, એવી રીતે અવયવ પાડો તો એક અવયવ પડે 9 ગુણ્યા 10. હવે આપણને ખબર છે કે અહીંયા 1 લાવવાનું છે અને જો બંનેનો ગુણાકાર નેગેટિવ હોય તો આપણે અવયવ એવી રીતે સિલેક્ટ કરવાના કે જેથી તેની બાદબાકી થાય. સમજાઈ ગયું? એટલે જો હવે 10 માઇનસ હું 9 કરી દઉં, સમજાય છે? 10 માઇનસ 9 કરી દઉં તો 1 આવી જાય. સમજાય છે સ્ટુડન્ટ? એટલે ત્રીજો પોઈન્ટ હતો કે 10 અને 9 સિલેક્ટ કરવાના. તો માટે હું લખી શકું કે માટે 2n સ્ક્વેર માઇનસ 1, 1 ની જગ્યાએ 10 માઇનસ 9 ઇન્ટુ n માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ 0. યાદ આવ્યું? અવયવીકરણની રીતમાં શું કરતા હતા કે પહેલા બંનેનો ગુણાકાર, અહીંયા જો નેગેટિવ હોય તો અવયવ એવી રીતે સિલેક્ટ કરવાના કે જેથી બાદબાકી થાય. આ બંનેનો ગુણાકાર જો પોઝિટિવ હોય તો અવયવ એવી રીતે સિલેક્ટ કરવાના કે જેથી બંનેનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય. સમજાઈ ગયું? અને આ જે સાઇન છે એ આપણે યાદ રાખવાની નહોતી. માટે લખી શકું કે હું 2n સ્ક્વેર માઇનસ 10n, આ માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 9n માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે છે બંને પદ એમાંથી 2n કોમન કાઢો તો 2n કોમન નીકળી જાય તો વધે કેટલા? n માઇનસ 5 પ્લસ આ જે બંને પદ છે એમાંથી 9 કોમન કાઢો તો n માઇનસ 5 નવા 45 એટલે કે 5 વધે ઇઝ ઇક્વલ ટુ 0. n માઇનસ 5 કોમન લઈ લો એન્ડ 2n પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0.
તો એનો મતલબ શું થાય, કાં તો આ પદ 0 હશે અથવા તો આ પદ 0 હશે. તો n-5 = 0 અથવા તો 2n + 0. માટે n બરાબર કેટલા મળે, -5 છે = ને આ બાજુ આવી જાય તો +5 અથવા તો આ કેસમાં n બરાબર કેટલા મળે કે +9 છે આ બાજુ આવી જાય તો -9/2. તો n ની કિંમત માઇનસ શક્ય નથી, પદ કોઈ દી ઋણ હોઈ શકે નહીં, એટલે n બરાબર 5 આવ્યા. હવે બીજું શું મેળવવાનું છે, an એટલે કે a5 મેળવવાનું છે. તો a5 = શું થશે, a + 5 - 1 એટલે કે 4d = કેટલા છે, a એટલે કે પ્રથમ પદ 2 + 4 × d એટલે કે 8. તો કેટલા છે, 2 + 4 × 8 = 32. તો 32 + 2 34. તો આપણને a5 મળ્યો 34. તો સ્ટુડન્ટ જોયું આ એક્ઝામ્પલમાં શું થાય છે કે આ એક્ઝામ્પલમાં જ્યારે આપણે સોલ્વ કરવી છે ત્યારે જ્યારે n સોલ્વ કરવાનો આવે છે તો તે દ્વિઘાત સમીકરણમાં આવી જાય છે. એટલે આપણને દ્વિઘાત સમીકરણની મદદથી આપણે જે ઉકેલ મેળવતા હતા, આપણે જે બીજ મેળવતા હતા તે આપણને આવડવું જોઈએ. સમજાઈ ગયું? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે n = 4 એટલે કે કોઈ n મું પદ આપેલું છે જે 4 છે, d = 2 એટલે કે સામાન્ય તફાવત આપેલો છે જે 2 છે, Sn = -14 એટલે કે n પદોનો સરવાળો આપેલો છે જે -14 છે. આપણે n અને a મેળવવાનું છે. તો આ એક્ઝામ્પલ જોવો, આ એક્ઝામ્પલમાં શું છે, આપણને an આપેલું છે. એટલે સૌથી પહેલા તો આપણે લખી લઈએ કે an = શું થશે, a + n-1 × d. an બરાબર કેટલા છે, 4. તો 4 = a + n-1 × d. d બરાબર કેટલા આપ્યા છે, 2. માટે શું થાય, માટે લખી શકું કે 4 = a + 2n-2. માટે હું લખી શકું કે 4 -2 છે, -2 આ બાજુ આવી જાય તો +2 થઈ જાય, એટલે કે 4 + 2 6 = a + 2n. માટે a બરાબર શું લખી શકું, 6 - 2n લખી શકું. આને સમીકરણ 1 નામ આપો. હવે સ્ટુડન્ટ બીજું શું આપ્યું છે, Sn = -14 આપેલું છે. Sn = -14. તો આપણને ખબર છે Sn = n/2 a + an છે. સમજાઈ ગયું? Sn કેટલા આપ્યા છે, -14. માટે -14. n આપણે મેળવવાનું છે a, એની કિંમત આપણને ખબર છે 6 - 2n + an આપેલા છે 4. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો = કેટલા થશે, n/2. 6 + 4 10 - 2n = કેટલા થશે, હવે અહીંયા 2 છે તો શું થશે, 10/2 એટલે કે n × 5 - 2/2 એટલે કે n. તો કેટલા આવ્યા, 5n - n². અહીંયા કેટલા છે, -14. સમજાય છે સ્ટુડન્ટ? તો આપણને એક દ્વિઘાત સમીકરણ મળ્યું. કયું મળ્યું, -n² છે આ બાજુ આવી જાય તો ખાલી n² + 5n છે આ બાજુ આવી જાય તો -5n -14 = 0. તો આપણને હવે આ જે દ્વિઘાત સમીકરણ છે તે દ્વિઘાત સમીકરણ મળી ગયું. તેનો ઉકેલ મેળવતા આપણે આવડે છે. આપણે અવયવીકરણની રીતથી મેળવીએ તો ફર્સ્ટ સ્ટેપ કયું હતું કે જે n ના વર્ગનો સહગુણક અને અચળ પદ બંનેનો ગુણાકાર કરો. તો પહેલું સ્ટેપ કયું છે, 1 × -14 = -14. બીજું સ્ટેપ કયું હતું કે જે 14 આવ્યા તેના અવયવ પાડો. તો કયા કયા પડશે, 14 × 1, બીજું પડશે 2 × 7. ત્રીજું કયું છે, સિલેક્ટ કરો. કઈ રીતે સિલેક્ટ કરવાના કે જો આ બંનેનો ગુણાકાર માઇનસ હોય તો આ બંનેની બાદબાકી મધ્યમ પદ થાય એવી રીતે સિલેક્ટ કરવાના. જો 7 - 2 કરી દઉં તો થઈ જાય 5, મધ્યમ પદ આવી ગયું. સમજાઈ ગયું? માટે હું લખી શકું કે n² - 5, 5 ની જગ્યાએ 7 - 2 × n -14 = 0. માટે હું લખી શકું કે n² - 7n +2n - 14 = 0. હવે આ જે બંને પદ છે એમાં n કોમન કાઢો તો n - 7 વધશે, પ્લસ આ જે બંને પદ છે એમાં 2 કોમન કાઢો તો કેટલા વધશે, n - 7 = 0. તો n - 7 કોમન લઈ લો અને અહીંયા કેટલા વધશે, n + 2 = 0. હવે આ બંનેનો ગુણાકાર 0 હોય એનો મતલબ શું થયો કે n - 7 0 હશે અથવા તો n + 2 0 હશે. માટે n - 7 = 0 અથવા તો n + 2 = 0. તો n બરાબર કેટલા આવ્યા, 7 અથવા તો
n બરાબર કેટલા આવ્યા -2. હવે n બરાબર -2 શક્ય નથી કેમ કે કોઈ પણ પદ -2 શક્ય નથી. તો n બરાબર કેટલા આવ્યા 7. હવે બીજું શું આપ્યું છે a મેળવવાનું છે. તો આ જે સમીકરણ 1 છે એની અંદર જો n ની કિંમત મૂકી દઈએ તો આપણને a મળી જાય. તો a બરાબર કેટલા મળે 6 - 2n = 6 - 2 n ની જગ્યાએ 7 કેટલા થશે 6 - 7 દુ 14. 6 - 14 કેટલા થશે -8. તો આપણને a ની કિંમત મળી ગઈ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ આવો જ એક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું કે સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થશે. તો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં તમે SN નું સૂત્ર મૂકજો કે SN = n/2 2a + n - 1 × d. તો આપણને a અને d આપેલો છે. આ શ્રેણી ઉપરથી આપણને a અને d મળી જશે. આપણે n મેળવવાનું છે. તો n આવશે દ્વિઘાત સમીકરણમાં આવશે. પછી તમે તેનો ઉકેલ મેળવજો તો તમને આન્સર n નો કિંમત મળી જશે કે 16 મળશે. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનો છે. સમજાઈ ગયું?